તો આજથી ઘર સસ્તા, કાર મોંઘી થશે। નવા નાણાકીય વર્ષમાં આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા કરવામાં આવી છે। ટીડીએસની મર્યાદા 1.8 લાખથી વધારી 2.4 લાખ થશે। બેંકો આરબીઆઈના રેપો રેટના આધારે લોન આપશે। ઓટોમોબાઈલ, મકાન સહિતની લોન સસ્તી થશે। કારની કિંમતમાં વધારો થશે। સંવાદદાતા કેતન જોશી ફોનલાઈન પર। કેતન, આરબીઆઈના રેપો રેટના આધારે હવેથી લોન જ્યારે મળશે તો કયા કયા સેક્ટરમાં ફાયદો થશે, કયા સેક્ટરમાં નાગરિકોને જે કિંમત છે તેમાં વધારો થશે? જો ખાસ કરીને જ્યારે કોઈ પણ કેન્દ્રીય બજેટ રજૂ થતા હોય છે તો એની અમલવારી 1 એપ્રિલથી થતી હોય છે, એટલે કે આજે નાણાકીય વર્ષનો પહેલો દિવસ છે એવું કહી શકાય। અને સરકાર જે સૂચિત સુધારા વધારા કર્યા હોય છે એની અમલવારી આજથી થતી હોય છે। અને એમાં ખાસ કરીને દરેક લોકોને ઘરનું ઘર આપવાની પ્રધાનમંત્રીએ ગઈકાલે પણ જાહેરાત કરી હતી, અગાઉ પણ અનેક વખત કહી ચૂક્યા છે। 2022 સુધી દરેક જે પરિવારને ઘર નથી એમને ઘર મળશે। તો નવી જે ફેરફાર થયેલી નીતિ છે એમાં સસ્તા ઘર મળશે, પરંતુ કારને લક્ઝરી કેટેગરીમાં રાખી દીધી છે। તો કાર છે એ થોડી મોંઘી થશે, પરંતુ ઘર છે એ સસ્તા થશે। જીએસટીના માળખામાં પણ ફેરફાર થયા છે અને જે લોન લોકોને મળવાની છે, જે આરબીઆઈ એ પોતાની પોલિસીમાં પણ એ જ પ્રકારની જે વાત કરી છે, તો લોનમાં પણ ખાસ કરીને ફેરફાર અહીંયા જોવા મળી શકે છે। અને જે લોન છે એનું માળખું સસ્તું છે। બીજું, ઝી 24 કલાકના દર્શકોને આપણે બતાડી દઈએ કે 3 મોટી બેંકોનું આજે મર્જર થયું છે, એટલે કે એક જ બેંક થઈ છે, એ બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંક હવે આ એક જ બેંક તરીકે કામ કરશે। અને ખાસ દર્શકોને એ પણ આપણે બતાડી દઈએ કે ગઈકાલે એક બહુ મોટી અફવા ચાલતી હતી કે એક બીજી બેંકમાં કોઈના એટીએમ કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ નહીં ચાલે, પરંતુ એ પણ વાત ખોટી છે। જે રાબેતા મુજબ હતું એ બધું જ સિસ્ટમ અને એ બધી જ સેવાઓ મળશે, પરંતુ માત્ર મર્જર થયું છે એટલે કે વિલીનીકરણ થઈ ગયું છે, પરંતુ બાકી કોઈ એમાં ફેરફાર કરવામાં નથી આવ્યા। તો આજનો દિવસ આર્થિક રીતે મહત્વનો છે અને નાના મોટા અનેક સુધારાઓ લાગુ થયા છે, જે તમને મને કે આપણા જેવા અનેક નાગરિકોને લાગુ પડશે, પરંતુ જે ઘર લેવા ઈચ્છતા હોય એમને ચોક્કસપણે આજથી લોનમાં ફેર પડશે, સસ્તી લોન મળશે। બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો નવું નાણાકીય વર્ષનો આજે પહેલો દિવસ એટલે ફાયદો જે ઘર લેવા માટેની લોનમાં થશે। અને કેતન જોશી જે પ્રમાણે વાત કરી કે જે સેક્ટર જેમ કે કાર છે તેમાં કિંમતમાં વધારો થશે, કાર મોંઘી થશે અને આવકવેરા મુક્તિ મર્યાદા પણ 5 લાખ રૂપિયા કરવામાં આવી છે, એટલે વાર્ષિક 5 લાખની ઇન્કમ ધરાવતા કોઈ પણ જે કર્મચારી છે તેને ટેક્સ પે નહીં કરવું પડે।